રાધે કૃષ્ણ રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ. ભાગ 1માં રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી રેકોર્ડિંગ ક્રમાંક 2, તારીખ 19/2/90, કૃષ્ણ કીર્તનાવલીમાં પદ નંબર 257. સંત દર્શન અનુભવ સ્વરૂપ દર્શન. જય શંકર હાટકેશ્વર નર નારાયણ રૂપ નાગર વડનાગર નાથ ભૂષણ ચળ કે સત્વ વિશુદ્ધ ઉજ્જવળ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, શરીરના 3 આવરણો ખસે તો જ દર્શન થાય. નાગરવાળામાં કેટલાક બૈરાઓને માતાનો આવેશ આવે, ધૂણે અને હું ઊભો થઈ કનૈયા કનૈયા વાહ કનૈયા કહીને ગાતો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, પદ નંબર 87. માધવલ્યો ને કોઈ માધવલ્યો ને હારે મીઠો રસ માધવલ્યો ને હારે હું તો લટકે થી વેચું મારા લાલ હારે કોઈ માધવલ્યો ને. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, તેદી મારે ગુણિયાનો વેશ હતો એટલે ગાંડી ગમાતાની ઢાંકણી રે ઢાંકી એમ કીધું છે. મટુકીમાં 9 છે બારા એટલે 9 ઇન્દ્રિય દ્વાર અને માધવ એટલે પ્રેમ રસ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, પદ નંબર 92. મોહે લાગી લગન પ્રભુ શ્યામલ કી રસલાલન કી. મોહે લાગી લગન પ્રભુ શ્યામલ કી. जब से देखी हो माधुरी मूरत साध छूटी जल भरन की हाय साध छूटी जल भरन की. मोहे लागी लगन प्रभु श्यामल की. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સાધ છૂટી જલ ભરન કી એટલે પોતાનો ધંધો કે નોકરી જે કરતો હોય તે મૂકી દેવું પડે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, પદ નંબર 99. આજા રે બંસરી વારે આજા રે મોરી ગલિયન में आजा रे. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, મોરી ગલિયન મેં એટલે હૃદયમાં.
આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 103 માઈ મોકો મનહર લીનો રે લાલ કનાઈ અબ મોશે ઘર કો કામ કિયો ન જાઈ માઈ મોકો મનહર લીનો રે લાલ કનાઈ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા 1935ની સાલમાં આ પદ લખાયું છે। આગળ તારીખ 20/2/90 મંગળવાર પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન બુકમાંથી પદ નંબર 48 એક તું એમ સૌ કોસ્તવે કોણ હું તે નહીં કો વિચારે કોણ છું ક્યાં થકી આવ્યો જગ વિશે જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે। આ પદની છઠ્ઠી કડી છે આંકના વૃક્ષથી અમૃત ફળ તોડવા મૂરખો જો કદી આશ ધરશે। આ કડીનો અર્થ સમજાવતા રાધેશ્યામજી બોલ્યા આંકનું વૃક્ષ એટલે સંસાર રૂપી વૃક્ષ, તેમાંથી અમૃત ક્યાંથી મળે? આગળ કાળી નોટમાંથી પદ નંબર 63 ચૂક પડી મારી રે શ્યામ રીસાઈ ગયા રે લોલ એ વિઠ્ઠલવાલા પ્રાણપણાયા ધારજો કેમ કરી માને રે સખી સૂઝ ના પડે રે લોલ ચૂક પડી મારી રે શ્યામ રીસાઈ ગયા રે લોલ ફરી જોયા ગામ નગર વન બાગ જો સંગ કરી જોયો રે હરિ સમ કો નહીં રે લોલ ચૂક પડી મારી રે શ્યામ રીસાઈ ગયા રે લોલ લાગી વિરહ જાળ અપાર જો કોઈ તો મિલાવો રે મીઠા માધવ રાય શું રે લોલ દીઠા દીઠા નાગર રસિક રસાળજો કળ જુગ કૂળો રે ક્યાંથી પેશી ઘર કરે રે લોલ
ચૂક પડી મારી રે શ્યામ રીસાઈ ગયા રે લોલ હવે ક્યારે દેખું દીનાનાથ જો નવરંગી રંગે રે રંગે રસ ચુંદડી રે લોલ ચૂક પડી મારી રે શ્યામ રીસાઈ ગયા રે લોલ દિયે દિયે મેલી મેલી થાતી જાય જો પ્રેમ રસે ભીંજે રે ઓપ ઉજળો ધરે રે લોલ ચૂક પડી મારી રે શ્યામ રીસાઈ ગયા રે લોલ કરું છું દૂધ ઘી મધુ પકવાન જો શ્યામ વિના સુના રે દિલ સખી રડવડે રે લોલ ચૂક પડી મારી રે શ્યામ રીસાઈ ગયા રે લોલ હવે કોઈ જઈ મનાવો મોરારજો લડી લડી નમતારે અંતર લાજી મરે રે લોલ ચૂક પડી મારી રે શ્યામ રીસાઈ ગયા રે લોલ આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા દિયે દિયે માયાથી ચૂંદડી મેલી થાય છે પ્રેમ રસથી ભીંજાઈને ઉજળી થાય છે ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 માં પદ નંબર 39 तुम बिना कौन सहारा गिरिधर तुम बिना कौन सहारा भव जड़ सिंधु अपारा गिरिधर तुम बिन कौन सहारा। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 56। આજ છબી મનોહર મંગળ નાગર રસિક રસાળ શુભગ સિંગાર સોહે ઘન શ્યામ ભક્ત વત્સલ ગોપાળ। આજ છબી મનોહર મંગળ નાગર રસિક રસાળ। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। ભક્તવીર નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ। આગળ તારીખ 21/2/90 બુધવાર। કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1
પદ નંબર 212। કોઈ વેદના ભેદ બતાવે રે, કોઈ માયલો મરમ સમજાવે રે, કોઈ એસા નુરીજન આવે રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, વેદથી પરે જઈ ભજવું જોઈએ। અને નુરીજનનો અર્થ સમજાવતા કહે છે, આત્માનો પ્રકાશ પામેલ હોય તે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 219। આ પદની અંદર 19 સાખીઓનો સમાવેશ થયેલ છે, તો આપણે પહેલી, બીજી અને 18, 19 4 સાખીઓ બોલશું। बिना प्रेम प्रभु ना मिले, नेम कहा नहीं प्रेम, छूटे छेड़े ना फिरे, प्रेम भजन कही केम, जिनको सच्चिदानंद मिले, उनको क्या उत्पात, देखत तद्रुप ना भये, कल जुग नो महिमाय, नग्न रहने में क्या हुआ, नग्न बधी पशु जात, क्रिया भेद न ओळखे, पड़े न बीबे भात, रोने रोने में फेर है, नाटक देखत रोय, राग ताल से रुदन करे, श्याम स्नेह न होय। श्री कृष्णचंद्र देव की जय। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, મોટાઈ કરે, જાહેરાત કરે તે બધા બુડે છે। આગળ તારીખ 22/2/90 ગુરુવાર કૃષ્ણ કીર્તનાવલીમાં પદ નંબર 122। સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ, ગુરુ કરો નિગમ વાળા, પાવે પદાર્થ પ્રેમ પરમ રસ, મીટે ભવ કી જંજાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા, ઈ નાગર નરસિંહ રસાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ગુરુ કરો ને ગમ વાળા, એટલે 3 ગુણ પાર થાય તો જ ઈશ્વર મળે। આગળ તારીખ 24/2/90 શનિવાર મહાશિવરાત્રી। પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન બુકમાંથી પદ નંબર 24। સમરને શ્રી હરિ
મેલ મમતા પરી જોને વિચારીને મૂળ તારું તું અલ્યા કોણને કોને વળગી રહ્યો વગર સમજે કહે મારું મારું સમરને શ્રી હરિ મેલ મમતા પરી દેહ તારી નથી જો તું જુગતે કરી રાખતા નવ રહે નિશ્ચે જાયે દેહ સંબંધ તજે અવનવા બહુ થશે પુત્ર કલત્ર પરિવાર વહાયે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા કલત્ર એટલે સ્ત્રી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 230। સંત પોકારી કહે સજ્જન સૌ સાંભળો જૂઠા જગની જૂઠી અવળી રીત જો સાચાને ખોટું કહીને હસી રહે દેખત અંધી દુનિયા અજાણજો સંત પોકારી કહે સજ્જન સૌ સાંભળો જૂઠા જગની જૂઠી અવળી રીત જો વિશ્વનાથ નંદી સહકાદવ ખૂંચિયા સતી પોકારે જોવા સાચો સૂરજો અંતર ધ્યાન થયા સાચો વીર આવતા પછી કાદવ ચોળી કકડે કુડા લોકજો સંત પોકારી કહે સજ્જન સૌ સાંભળો જૂઠા જગની જૂઠી અવળી રીત જો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા શ્રી વિશ્વનાથ નંદી સહ કાદવ ખૂંચ્યા કે કાશીની સત્ય વાત છે। સતી પોકારે એટલે કાઢવા કહે પાપ ન કર્યું હોય તે જ કાઢી શકે। એક વીર કહે હું ગંગામાં નાહ્યો છું તો પાપ ન રહે એ વિશ્વાસથી વિશ્વનાથજીને કાઢવા જતા અંતર ધ્યાન થયા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 229। સિયા રામ ભજો રાધે શ્યામ ભજો
સિયારામ ભજો, રાધે શ્યામ ભજો, જૂઠા જગ વ્યવહારનો રાગ તજો, સિયારામ ભજો, રાધે શ્યામ ભજો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, એક વાર 80 વર્ષનો બુઢો મરી ગયો. બાયડી કૂટે એટલે કહ્યું કે શું કરો છો? બુઢો સડી ગયો હતો. કાણમાં એકલા ન જાય, 8-9 સાથે જાય. લોક રીત જમની જાળ છે, તમે ગોખી રાખજો. મટનની કટકી મૂકે, માછલું સપડાય. મોરલી વગાડે, મૃગ ઊભો રહે, પકડાય. 5 વિષય તેવા જ છે, તેમાંથી જીવ ક્યાંથી છૂટે? આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 139. નંદ કુમાર, નંદ કુમાર, વિઠ્ઠલ વહાલાય મીર સધાર, નેન સુકોમળ નિર્મળ નટવર, ચિત્તવન મધુરા મન્મથ માર. નંદ કુમાર, નંદ કુમાર, વિઠ્ઠલ વહાલા અમીર સધાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ચિત્તવન મધુરા મન્મથ માર, એટલે ભગવાનને સ્નેહથી જુએ તો કામ વાસના બળી જાય, તેમનું લોચન નિર્મળ છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન બુકમાંથી પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ ભવ વિશે, ભટકતો મુજને કોણ રાખે, અને કયો નિભમ્યો તાપતોયે નવ સમ્યો, ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વણ ભવ વિશે, ભટકતો મુજને કોણ રાખે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, રતન જતને જળ્યું, એટલે મનખા દેહ વિષયમાં રોળાય તે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 62. વાહ વાહ બેટ પતિની બલિહારી, લાગે મૂર્તિ મનોહારી, જોતા ઉત્કટ અંતર ભારી, ભેટી મળે કાંઈ મંગલકારી. વાહ વાહ બેટ પતિની બલિહારી, ઝીક
ભરી પીછવાઈ બીજ સમ જરકસી જામાં ધારી અંગ અંગ પર મોતન માળા હીરલા હોઠે ધારી વાહ વાહ બેટ પતિની બલિહારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, જર કસી જામા એટલે કેસરી રંગનું રેશમી વસ્ત્ર। આગળ નોંધ છે, સાંજનો સત્સંગ શરૂ થવાની અગાઉ કોઈ એક ભાઈ તેમના કુટુંબીજનોને લઈને આસન ઉપર આવ્યા। તેને કૃષ્ણ કીર્તનાવલીમાંથી પ્યારે રાધે રાધે બોલો આ પદ સંભળાવ્યું અને રાધેશ્યામજીએ કહ્યું કે તપ તીરથ મત ખોડો, દિન દુખી ને દેવ બિરાજે। એટલે ગરીબ ગમે તેવા હોય તેને મદદ કરવી જોઈએ। પ્રકૃતિ એ માયા છે, એટલે પ્રકૃતિ સામું ન જુઓ, પણ આત્માને જાણો। ગરીબને મદદ, ગાયને ખડ, પંથીને ચણ નાખવી જોઈએ। પૈસાનો દુર્વ્યય કરે છે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહ રામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।